સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જે સરકાર તરફથી ચોમાસું પાક માટે મગફળી અને સોયાબીનનું બિયારણ મળે છે એના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી મિત્રો। સૌપ્રથમ છે તમારે આ વેબસાઇટ આપેલી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર। પહેલા નંબરની લિંક ઉપર ક્લિક કરશો એટલે ગ્રુપની અંદર આ તમને ડાયરેક્ટ ફોર્મ ભરવાની લિંક મળી જશે બરાબર। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આવી જશો એટલે તમારે નીચે આવવાનું છે, એનાઉન્સમેન્ટ લખેલ છે બરાબર, એના ઉપર અહીં ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ મિત્રો તમે જોશો કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે વિવિધ જાતોના બિયારણ માટે ઓનલાઈન અરજી કરવી બરાબર, અહીંયા નોંધણી કરવી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવી નોંધણી કરવાની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આવી જશે ખરીફ ઋતુ માટે બરાબર, મગફળીનું બિયારણ મેળવવા માટે। હવે હું ડાયરેક્ટ તમને આપણું ગ્રુપ છે ને એની અંદર તમને ડાયરેક્ટ આ ફોર્મ ભરવાની જ લિંક હું આપી દઈએ એટલે અવશ્ય તમે ગ્રુપની અંદરથી જોડાશો તો ડાયરેક્ટ આ ખુલી જશે, તમારે બીજું કંઈ નથી લેવાનું, તમારા મોબાઈલથી તમે ઘરે બેઠા જ ભરી શકશો ફોર્મ બરાબર। આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ આવી ગઈ, નીચે આવી જવાનું સીધું હવે તમારે બરાબર। અહીંયા તમારું પૂરું નામ છે લખવાનું છે મિત્રો, દરેક માહિતી છે ચોકસાઈપૂર્વક ભરવાની બરાબર। તમારું નામ હોય જે અહીંયા નામ હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે। તમારો આધાર કાર્ડ નંબર છે અહીંયા લખવાનો છે બરાબર, આધાર કાર્ડ નંબર અને તમારો મોબાઈલ નંબર સાચો નાખવાનો કારણ કે તમને એની અંદર મેસેજ આવશે બરાબર। અને અન્ય કોઈ મોબાઈલ નંબર હોય તો એ બીજો મોબાઈલ નંબર નાખવો બરાબર, અને ઈમેલ આઈડી હોય તો નાખવું છે, બાકી જરૂરી નથી બરાબર। એક તમારો મોબાઈલ નંબર સાચો નાખવો જરૂરી છે। ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો છે બરાબર, એ તમામ વિગતો નાખવાની છે। એની પહેલાં તમારે અહીંયા તમારા પાક કયા પાક માટે તમારે બિયારણ જોઈએ છે, મગફળીનું જીજેજી 23 નંબરનું બિયારણ છે, 32 નંબરનું છે, 35 છે, 39 છે કે સોયાબીનનું બિયારણ જોઈએ, તમારે જે બિયારણ જોતું કોઈ પણ એક બિયારણ મળશે બરાબર। તમારે જીજેજી 32 નંબરનું બિયારણ જોઈએ કે જીજી 35 નંબર કે જીજી 23 નંબરનું બિયારણ, એક જ બિયારણ મળશે, તમારે ક્લિક કરી લેવાનું બરાબર, સિલેક્ટ કરી લેવાનું। બેંક ખાતાનું નામ બરાબર, તમારું એસબીઆઈની અંદર હોય તો તમે એસબીઆઈ લખી શકો છો, ગ્રામીણ બેંકની અંદર હોય તો એસજીબી લખી શકો છો બરાબર, બીઓબીમાં હોય તો બીઓબી લખી શકો છો। તમારા ખાતા નંબર બેંકની ચોપડીની અંદરથી જ તમને મળી જશે બરાબર। ત્યારબાદ બ્રાન્ચનું નામ, તમારું એસબીઆઈ જામનગર હોય તો એસબીઆઈ જામનગર, જે તમારી બ્રાન્ચ હોય એ લખી દેવાનું ચોપડીમાં હશે બરાબર। જિલ્લો પસંદ કરવાનો છે, તમે જે જિલ્લાની અંદરથી હો તો જિલ્લાની અંદરથી જિલ્લો તમારે પસંદ કરી દેવાનો છે બરાબર। ત્યારબાદ તમારો તાલુકો પસંદ કરી દેવાનો છે, ત્યારબાદ તમારું ગામ છે પસંદ કરી દેવાનું છે બરાબર। ત્યારબાદ તમારા 8ની અંદર ખાતા નંબર, તમારા જે ખાતા નંબર હોય એ ખાતા નંબર અહીંયા નાખી દેવાના છે બરાબર, જે તમારા ખાતા નંબર હોય એ ખાતા નંબર નાખી દેવાના। ત્યારબાદ અહીંયા જે સોગંદનામું છે એના પર અહીં ક્લિક કરવાનું છે બરાબર, આ સોગંદનામું છે એના પર ક્લિક કરવાનું છે ને ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચા ભરવાના છે। આ કેપ્ચા જે આવે ઉપર એ તમારે અહીંયા ભરી દેવાના છે ને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે સબમિટ થઈ જશે ને એની પ્રિન્ટ આવી જશે, પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે મિત્રો। એટલે તમે આ જે મગફળી માટેની ઓનલાઈન અરજી છે આ રીતે કરવાની રહેશે। તમને આમાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર આપેલા છે એના પર તમે કોલ કરી શકો છો। વધારે માહિતી માટે વિશેષ વિડીયો બનાવેલ છે તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો ને છેલ્લી તારીખ છે મિત્રો 30/3/2024 છે બરાબર।